હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ તો રાજ્યના કર્મચારી મહામંડળ અને રાજ્ય સંયુક્ત કર્મચારી સંઘની હેઠળ ધરણા યોજાયા છે। પુંદરાસણ ખાતે ટાટા શિક્ષકો એક દિવસીય ધરણા કર્યા છે। રાજ્યના તમામ મુખ્ય ટાટના શિક્ષકોએ ધરણા કાર્યક્રમમાં હાજર રહ્યા છે। પડતર માંગણીઓને લઈને આ ધરણા પર ઉતર્યા છે। શિક્ષકોની બદલીના ઓર્ડર કરવામાં આવે તેમજ જૂની પેન્શન યોજના સહિતની માંગ કરવામાં આવી રહી છે। આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કર્મચારી સંઘની હેઠળ આ ધરણા કરવામાં આવી રહ્યા છે। પુંદરાસણ ખાતે ટાટના શિક્ષકો મેદાનમાં ઉતર્યા છે। એક દિવસીય ધરણા કરી રહ્યા છે। રાજ્યના તમામ મુખ્ય ટાટના શિક્ષકો ધરણા કાર્યક્રમમાં હાજર રહ્યા છે। રાજ્યના તમામ મુખ્ય ટાટના શિક્ષકો આ ધરણામાં જોડાયા છે, મેદાને આવ્યા છે। પોતાની પડતર માંગણીઓને લઈને ધરણા કરવામાં આવ્યા છે। શિક્ષકોની બદલીના ઓર્ડર કરવામાં આવે તેમજ જૂની પેન્શન યોજના સહિતની માંગ કરવામાં આવી છે। તો આ સાથે વધુ માહિતી આપવા માટે વિરેન મહેતા લાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, જે રીતે રાજ્યના કર્મચારી મહામંડળ અને રાજ્ય સંયુક્ત કર્મચારી સંઘની હેઠળ આ ધરણા કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? જી ચોક્કસ ઘણા સમયથી વાત કરીએ તો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી સંઘ દ્વારા જે જૂની પેન્શન યોજના છે તેમજ એચ ટાઈપના જે શિક્ષકોની બદલીના ઓર્ડરો છે આ બે માંગણી મુદ્દે ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ સરકાર દ્વારા કોઈ પોઝિટિવ જવાબ ન આપતા આજે તેઓએ ગાંધીનગરની નજીક આવેલા પુંદરાસણ ગામ આગળ તેઓએ ધરણા કર્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ શિક્ષકોની એક જ માંગ હતી કે ભાઈ જે એચ ટાઈપના શિક્ષકો છે તેમને બદલીના ઓર્ડરો જે કરવામાં આવે છે હજુ સુધી કરવામાં નથી આવ્યા અને તમામ જે એચ ટાઈપ શિક્ષકો છે તેને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે આ માંગ નહીં સંતોષતા આજે મોટી સંખ્યામાં તેઓ અહીંયા ગાંધીનગરની નજીક આવેલા પુંદરાસણ ગામ પાસે ઉમટી પડ્યા હતા અને પોતાની માંગણી જોર આપવા માટે આજે તેઓ ધરણા ઉપર ઉતર્યા હતા। જી વિરેનજી, તો હાલ કેટલા શિક્ષકો, કેટલી સંખ્યામાં શિક્ષકો ધરણા પર ઉતર્યા છે? હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે? હાલ ચોક્કસ 500 થી વધુ શિક્ષકો હાલ અહીંયા હાજર છે। સવારે જે આવ્યા હતા તેઓ થોડા પાછા જતા રહ્યા હતા, પરંતુ હજુ મોટી સંખ્યામાં શિક્ષકો અહીં ઉપસ્થિત છે અને પોતાની માંગણીઓ પત્ર બનાવવા માટે તેઓ હાલ જે તેમના આગેવાનો હતા તેમની સ્પીચ સાંભળી રહ્યા હતા અને તેમની પણ માંગણી એક જ હતી કે સરકાર અમારી વાત ધ્યાને લે અને જો નહીં લે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ચોક્કસ આંદોલન કરવામાં આવશે। જી વિરેનજી, તો મોટી સંખ્યામાં અહીં શિક્ષકો આવી રહ્યા છે, ભેગા થઈ રહ્યા છે, તો આગળની રણનીતિ શું છે આ લોકોની? જી ચોક્કસ આગળની રણનીતિ જણાવ્યું કે ભાઈ જે પ્રમાણે અમારી માંગો છે તે સરકાર સામે અમે સમક્ષ મૂકી છે, લેખિતમાં પણ જાણ કરી છે, મુખ્યમંત્રી અને શિક્ષક મંત્રી સુધી પણ અમે જાણ કરી છે, પરંતુ અમારી માંગો નહીં સંતોષતા આજે એક દિવસના ધરણા કર્યા છે। પરંતુ જો આગળની રણનીતિની વાત કરવામાં આવે તો ચોક્કસ આગળના દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જો આંદોલન કરશે અને ચોક્કસ સરકાર સામે પોતાની માંગ મૂકશે। જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો જે રીતે પુંદરાસણ ખાતે એચ ટાટના શિક્ષકો મેદાને આવ્યા છે, એક દિવસીય ધરણા કર્યા છે, સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા છે। રાજ્યના તમામ મુખ્ય ટાટના શિક્ષકો ધરણા કાર્યક્રમમાં હાજર રહ્યા છે। પોતાની પડતર માંગણીઓને લઈને ધરણા કરવામાં આવી રહ્યા છે। શિક્ષકોની બદલીના ઓર્ડર કરવામાં આવે તેમજ જૂની પેન્શન યોજના સહિતની માંગ કરવામાં આવી રહી છે। તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે।